હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. બંધારણનું આપણું સેશન છે તે આવનારી એક્ઝામ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. સીસી ની બહુ મોટી ભરતી આવી છે. જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ નથી ભર્યા વહેલી તે પહેલી તકે ભરી દેજો. છેલ્લી તારીખની રાહ જોતા નહીં. 15 ફેબ્રુઆરી પહેલા તમારું ફોર્મ ભરાઈ જાય ફીસ સાથે, એની ખાસ તકેદારી તમે રાખજો. બરાબર, ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિનંતી છે. ઓકે, ભારત સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર ટોપિક આપણે લાસ્ટ સેશનમાં કરી રહ્યા હતા. ભગવાનના દર્શન કરી લીધા અને પછી આપણે એ સેશનની શરૂઆત કરીએ. આ મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં અને 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે. જીપીએસસી એસટીએમ બે વખત થયો છે, બે વખત મેઇન્સ આપ્યું છે અને આઈસીએસ ઇવેન્ટ જોબ લેટર સાથે નિયોજિત સચિવાલય ઓફિસર સુપ્રીમ એક્ઝામિનેશન કે અન્ય નીચેની આપની એક્ઝામિનેશન ક્લિયર કરવાની છે. સરળ પાઠશાલા એપ્લિકેશન જે વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ નથી કરી તે કરી લેજો, કારણ કે આપણા તમને આ એપ્લિકેશનની અંદર તમને ઘણી બધી વસ્તુ ફ્રી આપી રહ્યા છે. અત્યારે ઓલમોસ્ટ બધા જ સેક્શન તમારી માટે ફ્રી છે. તમે એનો ભરપૂરપણે લાભ લો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. મેડિકલ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. અમે તમને અહીંયા 1 to 1 લાઈવ વિડિયો કોલ સાથે ગાઈડન્સ આપી રહ્યા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે ટેલિગ્રામ ચેનલની, મેડિકલ એપ્લિકેશનની, સરળ પાઠશાલા એપ્લિકેશનની. તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. YouTube ઉપર ડેઈલી સાંજે 6:30 વાગે આપણે લાઈવ પ્રીમિયર થકી એક વિડિયો તમારી માટે ડેઈલી આવશે. આપણે કડી તમારી તોડતા નથી. તમે પણ થોડા સિરિયસ થઈને આ કડીને વધારે અસરકારક બનાવો. ડેઈલી લાઈવ ક્લાસ, લાઈવ પ્રીમિયર ક્લાસ જોઈને પહેલો પ્રશ્ન તમે પોસ્ટ કરશો કોમેન્ટ બોક્સમાં, ડેફિનેટલી હું એનો રિપ્લાય તમને કરી દઈશ. એટલે તમે એ બાબતે બેફિકર રહો, પણ તમારે રેગ્યુલર આવવું પડશે. છેલ્લે આપણે વાત કરી કે કોઈ ભારતીય સંઘનો ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યોનો ભારતમાં પ્રવેશ કેવી રીતે થાય? બરાબર, તો એક કબજા દ્વારા વાત કરી ગયા હતા, અંકુશ નીચે લાવીને વાત કરી ગયા હતા, ચીર વ્યવહારથી વાત કરી ગયા હતા. બરાબર, પછી આપણે વાત કરી ગયા હતા કુદરતી વધારાથી વાત કરી ગયા હતા, પછી વિજયથી વાત કરી ગયા હતા, કોઈ યુદ્ધ કે રીતે વિજય પ્રાપ્ત કરીને અન્ય રાજકીય પક્ષોને ભારતમાં સમાવવા. આ 7મા પોઈન્ટથી આપણે બાકી ચર્ચા કરીએ. સંધિ હસ્તાંતરણ કરવામાં આવે. 8મું છે અર્પણ વિધિ દ્વારા. અર્પણ વિધિ દ્વારા કોઈ પણ રાજ્ય ક્ષેત્રના સત્તાધારી પોતાને સત્તા હસ્તાંતરણ ભારત સરકારને કરે. જેમ કે સિક્કિમે પોતાનું સત્તાનું હસ્તાંતરણ 35મા સુધારા મુજબ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો અને 36મા સુધારા મુજબ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. 1975 ના જ છે બંને સુધારા. બરાબર, બટ 1975 ની અંદર ભાઈ સિક્કિમને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. રાઈટ. અનુચ્છેદ 3 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અનુચ્છેદ 3 તો નવા રાજ્યોની સ્થાપના, અસ્તિત્વ ધરાવતા રાજ્યોના વિસ્તારમાં, સરહદમાં, નામમાં ફેરફાર કરવાની સત્તા. અત્યારે ઘણા બધા નામ ફેરવાઈ ગયા છે, અલગ અલગ નવા નામ થઈ ગયા છે, અલગ અલગ સિટીઝના. તો આ બધું આ જ અનુચ્છેદ હેઠળ થઈ રહ્યું છે. કોઈ પણ રાજ્યમાંથી પ્રદેશ અલગ પાડીને અથવા બે કે વધારે રાજ્યોના ભાગો છે એને જોડીને અથવા કોઈ પણ પ્રદેશની કોઈ પણ રાજ્યના ભાગ સાથે જોડી નવું રાજ્ય રચી શકે છે. બરાબર, કોઈ પણ વિસ્તાર જે છે એ વધારી શકે, કોઈ પણ વિસ્તાર ઘટાડી શકે, રાજ્યની સીમા, સ્થાન અને નામમાં ફેરફાર પણ કરી શકે છે. બરાબર, રાજ્યની સીમા, નામ, સ્થાનમાં ફેરફાર કરી શકે છે. જેમાં રાજ્યના નામ બદલવાની સત્તા આપણે છેલ્લા કેટલાય વર્ષથી જોઈ રહ્યા છે. સંસદની નિશ્ચિત ક્રિયા શું છે આ બાબતમાં? બરાબર, આ તો તમને મેં જણાવી કાઢ્યું. હવે સંસદ શું કરે છે અનુચ્છેદ 3 મુજબ? તો અનુચ્છેદ 3 ની જોગવાઈ છે એ માટેના ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જ સંસદમાં રજૂ કરાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર, અનુચ્છેદ 3 ને લગતી જોગવાઈ છે એના માટેના ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જ સંસદમાં રજૂ કરી શકાય. મતલબ કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી તો અહીંયા નક્કી થઈ ગઈ. અનુચ્છેદ 3 સંબંધિત ખરડા સંબંધિત રાજ્યના વિધાનમંડળને વિચારણા માટે મોકલે છે અને સમય મર્યાદા પૂર્ણ થતા રાષ્ટ્રપતિ નક્કી કરશે. બરાબર, સમય મર્યાદા પણ કોણ નક્કી કરે? રાષ્ટ્રપતિ નક્કી કરે. આ જોગવાઈ મૂળ બંધારણમાં ન હતી. 5મા સુધારા 1955 મુજબ છે તે આ જોગવાઈ ઉમેરવામાં આવી. બરાબર, તો અનુચ્છેદ 3 સંબંધિત ખરડા રાષ્ટ્રપતિ સંબંધિત રાજ્યના વિધાનમંડળને વિચારણા માટે મોકલશે. સમય મર્યાદા પણ રાષ્ટ્રપતિ જ નક્કી કરશે.
આ જોગવાઈ મૂળ બંધારણમાં ન હતી પણ 5મા સુધારા 1955 થી ઉમેરવામાં આવી. આ જોગવાઈ આ જોગવાઈ ભાઈ, રાઈટ? ધ્યાનમાં રાખજો આપ લોકો. જે પોઈન્ટ અહીંયા કહું એ ધારદાર રીતે મગજમાં ઉતારી દેજો અને મગજમાં ગોળ ગોળ ફેરવી રાખજો. એક્ઝામ આપવાની હોય ત્યાં સુધી રિવાઇઝ કરતા રહેજો. ઓકે, રાજ્ય વિધાનમંડળ શું કરશે? પોતાના વિચારો સાથે ખરડાને ફરીથી રાષ્ટ્રપતિને મોકલવાનું રહેશે. જો રાષ્ટ્રપતિ ઈચ્છે તો ખરડા માટે સમય મર્યાદા વધારી શકે છે. રાજ્ય વિધાનમંડળ નિયત સમય મર્યાદામાં પોતાના વિચાર સાથે ખરડાને પરત કરતા નથી તો રાષ્ટ્રપતિ એને સંસદમાં રજૂ કરાવી દે. સંસદ રાજ્ય વિધાનમંડળ દ્વારા મોકલવામાં આવેલા વિચાર માટે બંધાયેલા નથી. બરાબર? સંસદ જે છે રાજ્ય વિધાનમંડળમાંથી ગમે તેવા જ વિચાર કેમના આવ્યા, પોઝિટિવ નેગેટિવ વોટેવર, બટ સંસદને તો જે કરવું હશે તે કરશે. રાજ્ય વિધાનમંડળ દ્વારા મોકલાયેલા વિચાર છે એને જ માનીને એપ્લાય કરવા એના માટે બંધાયેલા. બરાબર? તો એક આ પોઈન્ટ ખાસ તમે ધ્યાનમાં રાખજો. ઓકે, ઠીક છે. જો સંસદ ઈચ્છે તો સાદી બહુમતીથી, બરાબરથી સમજી લો. સંસદ ઈચ્છે તો સાદી બહુમતી, નોર્મલ મેજોરિટી રાજ્ય વિધાનમંડળના વિચાર વિરુદ્ધ જઈને રાજ્યના વિસ્તારને નામમાં ફેરફાર કરી શકે છે. કોઈ પણ રાજ્ય ક્ષેત્ર અલગ કરીને પંજાબ હરિયાણા અલગ થઈ ગયા, મુંબઈમાંથી મૈસૂર સુધી મહારાષ્ટ્ર ગુજરાત, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ, એમપી માંથી છત્તીસગઢ, બરાબર? તો આ કોઈ પણ રાજ્ય ક્ષેત્ર અલગ કરીને એક જ રાજ્ય હોય એમાંથી બે રાજ્યો બની જાય. પંજાબ હરિયાણા છે, બરાબર? આસામ છે, એમાંથી નાગાલેન્ડ બાજુ નાગા આંદોલન થવાના કારણે તો એમ અલગ અલગ વાત છે. બે કે તેથી વધુ રાજ્યોના ભાગનો સમાવેશ કરીને, બરાબર? તો કે ભોપાલ છે મધ્ય ભારત પ્રદેશને મેળવીને મધ્યપ્રદેશ બન્યું અને આજકાલનું રાજસ્થાનમાં વિલય થયું. બરાબર? તો સૌથી વધુ રાજ્યો છે એનો સમાવેશ કરીને રાજ્ય રચવાનું થાય. તો આ બે પોસિબિલિટીઝ મેં તમને અહીંયા સમજાવી. અનુચ્છેદ 2 અને 3 મુજબ જે પણ સુધારા કરવામાં આવ્યા છે એ સુધારા બંધારણીય સુધારા ના ગણાય. બરાબર? અનુચ્છેદ 3 ની બાબતમાં સંયુક્ત બેઠક પણ તમે બોલાવી શકો નહીં. સંયુક્ત બેઠક બોલાવી શકાય નહીં. ધ્યાનમાં રાખજો. બરાબર? અનુચ્છેદ 3 ની બાબતમાં. ઓકે, અનુચ્છેદ 4 કે છે પહેલા પરિશિષ્ટમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની યાદી છે. ચોથા પરિશિષ્ટમાં દરેક રાજ્યની રાજ્યસભામાં કેટલી બેઠકો હશે તે જણાવવામાં આવેલું છે. 4(2) હેઠળ ક્લિયર કટ કીધું છે કે અનુચ્છેદ 368 ના અર્થમાં બંધારણીય સુધારો ગણાશે અને અનુચ્છેદ 2 અને 3 અંતર્ગત સુધારાઓના ખરડા સામાન્ય બહુમતીથી પસાર કરાય છે. કેવી બહુમતીથી પસાર કરાય છે ભાઈ? સામાન્ય બહુમતીથી પસાર કરાય છે. તો એ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. ઓકે, ડન. તો આ અનુચ્છેદ 4 ની આપણે વાત કરી ગયા અને આમ આપણે ભાગ 1 પૂર્ણ કર્યો અનુચ્છેદ વાઇઝ. બરાબર? બસ, તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. બંધારણનો આ ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર ટોપિકમાં તમને કેવું લાગ્યું, તમને અન્ડરસ્ટેન્ડિંગ થઈ કે નહીં થઈ તે તમે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. આપણી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને સરળ પાઠશાળા એપ્લિકેશન, પેનકોલ એપ્લિકેશન, ટેલિગ્રામ ચેનલ લિંક તમે અમારી સાથે જોડાઈ શકો છો. બરાબર? આવનારી સીસી ની પરીક્ષા, આવનારી તલાટીની પરીક્ષા અને આવનારી અન્ય જીપીએસસી ની પરીક્ષાઓ છે તે તમારા માટે ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ છે. જો તમે ફોર્મ ભર્યા હોય તો ડેફિનેટલી તમે આપણા આ 6:30 વાગ્યાના ડેલી સેશનનો લાભ લો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.